વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતી વિષયમાં લેખન વિભાગમાં આગળ આપણે અર્થ વિસ્તાર અને પત્ર લેખન વિશે રિવિઝન કરી ગયા છે. હવે 4 માર્ક્સમાં ગદ્ય સમીક્ષા એટલે કે ગદ્યાર્થ ગ્રહણ પૂછાય છે. તો એમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? ગદ્યખંડ આપેલો હોય એની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો કેવી રીતે લખવાના, તો એ આપણે રિવિઝન કરીશું. તો પહેલા તો શું કરવાનું કે જે તમને ગદ્યખંડ આપ્યો હોય એને ધ્યાનપૂર્વક તમારે વાંચવો. એકાગ્રચિત્તે આપેલો જે ગદ્યખંડ છે એ તમારે વાંચવો પડે. એકવાર વાંચવાથી જો તમને એ બરાબર ન સમજાય કે એ પેરેગ્રાફમાં શું કહેવામાં આવ્યું છે, તો તમારે શું કરવાનું? ફરીથી વાંચન કરવાનું અને એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરવાનો. ત્યાર પછી એ ગદ્યખંડની નીચે આપેલા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ગદ્યખંડ તમારે ફરીથી વાંચવો. એકવાર સમજ ન પડી, બરાબર? એની નીચે પ્રશ્નો આપ્યા છે તો એ પ્રશ્નોના ઉત્તરો આપણને પેરેગ્રાફમાંથી મળવાના છે. તો એ પ્રશ્નોને ધ્યાનમાં લઈને આપણે ગદ્યખંડને ફરીથી વાંચશું. હવે બધા પ્રશ્નોના ઉત્તર પહેલા મનમાં ગોઠવી લેવાના છે. હવે પેરેગ્રાફ વાંચો. ઘણી વખત એવું થાય કે આપણે ચાલ ઉતાવળમાં પ્રશ્ન 1 આપ્યો હોય છે તો એનો ફટાફટ આપણે ગદ્યખંડમાંથી આન્સર શોધી દઈએ અને લખી દઈએ. કદાચ એ બીજા પ્રશ્નનો આન્સર આવતો હોય એમ, તો આપણે પહેલા વિચારવાનું કે કયા પ્રશ્નમાં કયો ઉત્તર આવશે, બરાબર? એ ધ્યાનમાં રાખવાનું. દરેક પ્રશ્નનો જે ઉત્તર છે સરળ ભાષામાં લખવો. ગદ્યખંડના ભાવ વિચારને સ્પષ્ટ કરે તેવું શીર્ષક નક્કી કરવું. તમને એમાં પૂછાય કોઈ વખત પ્રશ્ન હોય કે ભાઈ આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો, કોઈક વખત ન પણ પૂછાયો હોય આ રીતે. એટલા માટે તમારે એ શીર્ષક ક્યારે નક્કી કરશો કે જ્યારે તમને પેરેગ્રાફ આપ્યો છે ધ્યાનથી વાંચશો, એનો અર્થ બરાબર સમજાશે ત્યારે. લખેલા ઉત્તરો એકવાર ફરીથી વાંચી લેવા. જો કોઈ ભૂલ રહી ગઈ હોય, કદાચ પહેલાનો જ આન્સર તમે ત્રીજામાં લખ્યો હોય, એવું પણ થાય, બરાબર? તે ભૂલ રહી ગઈ હોય તો તે તમારે સુધારી લેવી. એટલે ધ્યાનમાં રાખવું એમ. એટલે પહેલા મનમાં પ્રશ્નોના ઉત્તરો આપણે પેરેગ્રાફમાંથી કયા લખવાના છે તો એ તમારે જોઈ લેવાનું. તો આપણે નમૂનો જોઈશું એનો. એકાગ્રતાની શક્તિ જેમ વધુ ને વધુ કેળવાતી જશે તેમ વધુ ને વધુ જ્ઞાન પ્રાપ્તિ થતી જશે. જ્ઞાન પ્રાપ્તિનો આ જ માત્ર ઉપાય છે. બૂટ પોલિશવાળો પણ જેટલો એકાગ્ર થશે તેટલો તે જોડાને વધારે ચમકવાળા બનાવશે. એ જ રીતે એકાગ્રતાને લીધે રસોઈઓ વધુ સારી રસોઈ બનાવશે. ધન મેળવવામાં, ઈશ્વરની આરાધના કરવામાં કે અન્ય કોઈ કાર્ય બજાવવામાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તેટલું તે કાર્ય વધારે સારું થશે. માનવીની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય આ જગતમાંનું બધું જ્ઞાન ક્યાં મેળવાયું છે? આપણે એના દ્વાર કેમ ખખડાવવા તે જાણીએ, યોગ્ય પ્રહાર કેવી રીતે કરવો તે પીછાનીએ, તો જગત તેના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લા કરવા તૈયાર છે. એકાગ્રતામાંથી આ પ્રકારનું બળ અને શક્તિ આવે છે. અને એના લેખક કોણ છે? સ્વામી વિવેકાનંદ. હવે આ પ્રશ્નો વાંચ્યો, આ પેરેગ્રાફ તમે વાંચ્યો, બરાબર? તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આમાં શાના વિશે તમને કહેવામાં આવ્યું છે, શાના વિશે સમજાવવામાં આવ્યું છે. તો શાના વિશે? એકાગ્રતા વિશે. એકાગ્રતા એટલે તલ્લીન થઈ જવું, બરાબર? હવે આ પેરેગ્રાફ આપ્યો છે તો એની નીચે 4 પ્રશ્નો તમને આપવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન છે કે જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય કયો છે? બીજો છે કે બૂટ પોલિશવાળો અને રસોઈઓ વધુ સારું કામ ક્યારે કરી શકશે? જગત તેના રહસ્યો આપણી સમક્ષ ક્યારે ખુલ્લા કરશે? આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. 4 માર્ક્સમાં પૂછાય એટલે તમારો એક પ્રશ્નનો જવાબનો 1 માર્ક્સ, બરાબર? આ રીતે 4 છે. હવે તમારે પેરેગ્રાફ આપ્યો છે એમાં શોધવાનું, બરાબર? તો પહેલો છે આપણને આપ્યો કે જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય કયો છે? તો પેરેગ્રાફ આપ્યો છે એમાં આપણે શોધવાની શરૂઆત કરવાની કે ભાઈ જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય
કયો છે? તો જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય કયો? તો એકાગ્રતાની શક્તિ. પરંતુ એકાગ્રતાની શક્તિ વધુ ને વધુ કેળવવી એ જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય છે. એકાગ્રતા તો છે, પણ અહીં આપ્યું છે આપણને એકાગ્રતાની શક્તિ જેમ વધુ ને વધુ કેળવવી, બરાબર? તો એ એકમાત્ર ઉપાય છે એમ જ્ઞાન પ્રાપ્તિનો. તો આ ફર્સ્ટ આન્સર. જો તમને ભૂલ થઈ જાય લખવામાં તો શું કરવાનું કે પેરેગ્રાફ આપ્યો છે, પ્રશ્ન 1 છે, તો એનો આન્સર તમને મળી ગયો છે, તો તમે એની અંડરલાઈન કરી શકો, બરાબર? અને પછી નંબર 1 આવી રીતે શોધી નાખો અંડરલાઈન કરીને, પછી પણ તમે એનો જવાબ લખી શકો. જવાબ લખો ત્યારે પ્રશ્ન લખવાનો નહીં, જવાબ 1 જવાબ 2, બરાબર? એટલે પહેલા તમે શોધી નાખો કે ભાઈ આમાં આ લખવાનો છે, બરાબર? તો એ રીતે પણ તમે કરી શકો. બીજો પ્રશ્ન આપણને આપ્યો છે કે બૂટ પોલિશ વાળો રસોઈયો વધુ સારું કામ ક્યારે કરી શકશે? તો ક્યારે કરી શકે? તો બંનેમાં એકાગ્રતા હોય તો. બંને એકાગ્ર થશે, બંને એકાગ્ર એટલે તલ્લીન થશે, તો જ એ કામ વધુ સારી રીતે કરી શકવાના છે. કોઈ પણ કાર્યમાં એવું જ છે, બરાબર? કે આપણે જ્યાં સુધી એકાગ્ર ન થઈએ ત્યાં સુધી આપણે તે કામ સારી રીતે કરી શકીએ નહીં. આપણે પણ એકાગ્ર ચિત્તે વાંચીએ નહીં તો આપણને યાદ રહે ખરું? ના. વાંચતા હોય અને ટીવીમાં ધ્યાન હોય તો આપણને યાદ રહે નહીં એમ. તેવું જ અહીં છે. એટલે આન્સર શું લખીશું? બંનેમાં આપ્યું છે બૂટ પોલિશ વાળો પણ જેટલો એકાગ્ર થશે તેટલો તે પોતાના જે જોડા છે એને વધારે ચમકવાળા બનાવશે. એવી જ રીતે એકાગ્રતાને લીધે રસોઈયો વધુ સારી રીતે રસોઈ બનાવશે. એટલે બંનેનો આન્સર શું આવશે? એકાગ્ર. કે બૂટ પોલિશ વાળો અને રસોઈયો વધુ એકાગ્ર થશે તો એ વધુ સારું કામ કરી શકશે. આ બીજાનો આન્સર. ત્રીજો પ્રશ્ન આપણને આપ્યો છે કે જગત તેના રહસ્યો આપણી સમક્ષ ક્યારે ખુલ્લા કરશે? તો આમાં શોધવાનું, જે પ્રશ્ન આપ્યો હોય તો એવા શબ્દો ક્યાં છે એ પહેલા શોધવાનું, પછી એનું ઉપરની લીટી, બરાબર, એ નીચે આપી હોય એ વાંચી જોવાની. અહીં આપણને છે કે જગતનું તેના રહસ્યો ક્યાં છે, બરાબર? અહીં આપ્યું છે જગતમાંનું બધું જ્ઞાન ક્યાં મેળવાયું છે, આપણે એના દ્વાર કેમ ખખડાવવા, બરાબર? એટલે આપણને અહીંથી મળી રહેશે એનો આન્સર. તો આપણે શું લખીશું? આપણે એના, બરાબર? અહીં આપ્યું છે આપણને આપણે એના દ્વાર કેમ ખખડાવવા તે જાણીએ, યોગ્ય પ્રહાર કેવી રીતે કરવો તે પીછાણીએ, તો જગત તેના રહસ્ય આપણી સમક્ષ ખુલ્લા કરવા તૈયાર છે. આ એનો આન્સર છે, બરાબર? એટલે આપણે અહીંથી લખીશું આપણે એના એટલે કોના? જગતના. આપણે જગતના દ્વાર કેમ ખખડાવવા તે જાણીએ, યોગ્ય પ્રહાર કેવી રીતે કરવો તે પીછાણીએ, તો જગત તેના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લા કરવા તૈયાર છે, બરાબર? અથવા ખુલ્લા કરશે. હવે ચોથો પ્રશ્ન છે કે આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો ખૂબ સહેલું છે. કયું શીર્ષક આપશો? એકાગ્રતાની શક્તિ, બરાબર? એકાગ્રતા શબ્દ તમારો આવવો જોઈએ એમ. એટલે અહીં એકાગ્રતાની શક્તિ એ યોગ્ય શીર્ષક છે. તો તમે લખો કે આ ગદ્યખંડનું યોગ્ય શીર્ષક ઇન્વર્ટેડ કોમામાં તમારે લખી દેવાનું એકાગ્રતાની શક્તિ, બરાબર? ખ્યાલ આવ્યો ને? બરાબર. આ રીતે આપણે એના ઉત્તરો લખી દઈશું. ઉત્તરો આપીને તમે 1 2 3 આપો તો પણ ચાલે, અથવા તો ઉત્તર 1, ઉત્તર 2, ઉત્તર 3, ઉત્તર 4, અને આ રીતે તમારે ક્રમમાં લખી દેવાનું. ખ્યાલ આવી ગયો ગદ્ય સમીક્ષામાં? ઓકે. તો આગળ આપણે નિબંધ વિશે જોઈએ. તો નિબંધ લેખન. નિબંધ લખતા બધાને આવડે છે, પરંતુ આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે ફરીથી એક વખત જોઈ લઈએ. તો કે આપેલા નિબંધના વિષયોના મુદ્દાઓ વાંચે એવો વિષય પસંદ કરો કે જે તમે યોગ્ય ન્યાય આપી શકશો, જેને તમે યોગ્ય ન્યાય આપી શકશો એવી તમને શ્રદ્ધા હોય. એટલે કે એક્ઝામમાં તમને જે નિબંધના ટોપિકો આપ્યા હોય, 2 આપ્યા હોય, 3 આપ્યા હોય, કેટલા લખવાના છે? તો આપણે 1 લખવાનો છે, બરાબર? તો તમને પહેલા તો તમારે શું કરવાનું કે એ જે ટોપિકો આપેલા છે તો તમારે વિચારવાનું એ નિબંધ કયો પૂછાયો છે અને એના મુદ્દા જે આપ્યા છે એ વાંચવાના, અને એના આધારે તમારે નક્કી કરવાનું કે ભાઈ હું સરસ નિબંધ કયો લખી શકીશ, કયા ટોપિક ઉપર સરસ રીતે નિબંધ લખી શકીશ, આ વિચારવાનું, બરાબર? એટલે પહેલા તો નિબંધના ટોપિકો અને એના મુદ્દાઓ વ્યવસ્થિત વાંચવાના,
જેને તમે યોગ્ય ન્યાય આપી શકો, એટલે કે સરસ રીતે તમે એને લખી શકો એવો નિબંધ તમારે પસંદ કરવાનો. હવે વિષય પસંદ કર્યો હોય એના વિશે ઊંડો વિચાર કરી એને સંબંધિત દ્રષ્ટાંતો, મહત્વની બાબતોનું તમારે રફકામ કે મેન ટોપિકો તમારે પાછલા પેજ ઉપર લખી દેવાના અથવા વિચાર લેવાના કે ભાઈ આ ટોપિકો વિશે હું સમજાવીશ એમ. હવે એની જે રૂપરેખા છે નિબંધમાં, તો આરંભ, મધ્ય, અંત. બરાબર, કે નિબંધ છે 3 વિભાગોમાં વહેંચાયેલો છે. આરંભ એટલે કે એની પ્રસ્તાવના, મધ્ય ભાગ એટલે આપણે દ્રષ્ટાંતો, કાવ્ય પંક્તિઓ વિગતવાર એને સમજાવી શકીએ પેરેગ્રાફ પાડીને. અંત આપણે સરસ રીતે એનો ઉપસંહાર, બરાબર, એટલે કે અંત એનો લખી શકીએ એમ. આ રીતે જે નિબંધ છે એ 3 વિભાગમાં વહેંચાયેલો હોય છે, આરંભ, મધ્ય ભાગ અને અંત. આ એની રૂપરેખા એમ. નિબંધની કાચી રૂપરેખા ઉત્તરપત્રના છેલ્લા પાના પર તૈયાર કરીને તમામ મુદ્દાઓને ક્રમમાં ગોઠવો. એટલે કે આપણે વિચારો ને કે ભાઈ મારે આરંભ કેવી રીતે કરવો છે, મધ્ય ભાગમાં શું લખવું છે, અંતે શું લખવું છે એમ. આ રીતે. ત્યાર પછી નિબંધમાં મુદ્દાઓને ધ્યાનમાં લઈ પરિચ્છેદ એટલે કે પેરેગ્રાફ પાડવાના. આગળ આપણે મધ્ય ભાગમાં લખવાનું ને એમ, તો મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપણે પેરેગ્રાફ પાડવાના, વધુ પેરેગ્રાફ ન પાડવા એમ. અને પેરેગ્રાફ ભાવ તેમજ નવ્ય વિચારને આધારે હોવા જોઈએ એમ, કે જે તમને મુદ્દા આપવામાં આવ્યા છે એને ધ્યાનમાં લઈને તમારે પેરેગ્રાફ પાડવાના, વધુ મોટા પણ નહીં અને વધુ નાના પણ નહીં. બરાબર, એટલે યોગ્ય પ્રમાણમાં માપસરના પેરેગ્રાફ તમારે પાડવાના અને વધુ પણ પાડવા નહીં. બરાબર. તમારા મૌલિક વિચારોની આગવી છાપ લેખન દ્વારા વ્યક્ત થવી જોઈએ. આપણે નિબંધ છે, જાણે કે એમાં નિબંધ કોઈ બંધન હોતું નથી. આપણા મૌલિક વિચારો આપણે એ ટોપિકને આધારે લખી શકીએ, પરંતુ એવી આપણે જે ભાષા વાપરીએ, બરાબર, એ આપણે જે છે વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ હોવી જોઈએ, સરળ હોવી જોઈએ. અને ટોપિકને લઈને આપણે આપણા મૌલિક વિચારો પણ આપણે સરસ રીતે નિબંધમાં લખી શકીએ. નિબંધ લખતી વખતે યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવો, એકનો એક મુદ્દો કે વિચાર, દ્રષ્ટાંત વગેરેનું પુનરાવર્તન ન થાય તેનું ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. બરાબર. અહીં નિબંધ છે કે પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ. તમારો નિબંધ 8 માર્ક્સમાં પૂછાય છે, એટલે તમારે વ્યવસ્થિત રીતે તમારે નિબંધ લખવાનો, તમે વધુ માર્ક્સ કવર કરી શકો એ રીતે તમારે નિબંધ લખવાનો. હવે તમને મુદ્દા આપવામાં આવે છે, એટલે મુદ્દા, બરાબર, પ્રસ્તાવના, પરમાત્માની અનુભૂતિ, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિમાં પરમાત્માના દર્શન, ઉપસંહાર. તો એની પ્રસ્તાવનામાં આપણે આ રીતે ટોપિક નહીં આપવાનો, પ્રસ્તાવના એવું, અને આ રીતે આપણે એની શરૂઆત કરીએ. કોઈ વાક્ય હોય, કોઈ કવિનું હોય, મહાપુરુષનું હોય વાક્ય, તો આપણને એને એ નિબંધને લગતું હોય તો આપણે લખી શકીએ. તો અહીં કાવ્ય પંક્તિ લખી છે, બરાબર, કે મને કહો ને ઈશ્વર કેવા હશે, ક્યાં રહેતા હશે. આ એની પ્રસ્તાવના થઈ. ખ્યાલ આવ્યો કે પરમાત્મા અદ્ભુત સૃષ્ટિનું સર્જનહાર છે, આપણા ઉપર અનેક ઉપકારો છે, એટલે આપણા મનમાં ઈશ્વર દર્શનની ઈચ્છા રહે એ સ્વાભાવિક છે. બરાબર. આ રીતે આપણે નિબંધ લખી શકીએ. વ્યવસ્થિત આ રીતે લખાણ જે છે સ્વચ્છ હોવું જોઈએ. બરાબર. પેરેગ્રાફ પાડવાનો છે, ઉપર પેરેગ્રાફ પાડો છો તો ખાસ આપણે આ રીતે જ પેરેગ્રાફ એકની નીચે એક આપણે પાડવાનો, વધુ ગીચ ન થઈ જાય એ માટે આપણે આ રીતે લીટી પણ છોડી શકીએ. બરાબર, જેથી આપણું જે લખાણ છે એ ગીચોગીચ એમ ન દેખાય. બરાબર. તો આગળ આપણે આ નિબંધ સમજી ગયા છે. તો આ રીતે તમારે નિબંધ લખવાનો. નિબંધમાં જે મુદ્દાઓ આપેલા છે એને યોગ્ય ન્યાય આપવાનો. જે પણ મુદ્દા તમને આપવામાં આવ્યા છે એ મુદ્દાઓને આધારે તમારે નિબંધ લખવાનો છે. એ મુદ્દાઓની બહાર, બરાબર, નિબંધમાં વિષયાંતર પણ થવું ન જોઈએ. એ બધા જ ટોપિકો તમારે આ નિબંધ લખતી વખતે આવરી લેવાના છે. અહીં આપ્યા છે તમને કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિમાં પરમાત્માની અનુભૂતિ, બરાબર, પરમાત્માના દર્શન, આ રીતે જે પણ મુદ્દા હોય તો એને ધ્યાનમાં લઈને તમારે નિબંધ લખવાનો. બરાબર.
અને અંત પણ એનો જે આપણે ઉપસંહાર ટોપિક નહીં આપીશું, પણ આ રીતે આપણે પેરેગ્રાફ પાડીને અંતે આપણે એનો જે અંત છે, આરંભ, બરાબર, એનો જે અંત છે, અંતે આપણે લખવાનું હોય ને ઉપદેશ કે બોધ, તો આ રીતે એનો જે અંત છે એ આપણે આ રીતે નિબંધમાં પેરેગ્રાફ પાડીને લખી શકીએ કે ભાઈ આપણે પરમાત્માએ સર્જેલી પ્રકૃતિના દર્શન કરીએ, તેના સાનિધ્યમાં શાંતિનો અનુભવ કરીએ અને તેના ગુણો આપણા જીવન વ્યવહારમાં ઉતારીએ. એ જ પરમાત્મા દર્શન છે. આ રીતે આપણે અંતે એનો બોધ તરીકે આ રીતે લખી દીધું. ખ્યાલ આવ્યો? તો તમારે સરસ રીતે નિબંધ લખવાનો. થેન્ક યુ.